Hello students, hope you all are doing well. So previously આપણે તમારું યુનિટ નંબર 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ઇન્ડિયા એમાં આપણે અનએમ્પ્લોયમેન્ટ જે છે એ ચેપ્ટર ડિસ્કસ કરતા હતા. બરાબર, અનએમ્પ્લોયમેન્ટના કન્ટેક્સ્ટમાં જો જોવા જઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી લીધેલી, જેની અંદર આપણે મિનિંગ એઝ વેલ એઝ એ મિનિંગની સાથે સાથે જે કોઈ બી વસ્તુ છે બરાબર એ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી. ફાઇન. સી પ્રીવિયસ સેશન્સ જે છે એની અંદર આપણે જે છે એ અલ્ટિમેટલી રૂરલ અનએમ્પ્લોયમેન્ટ, અર્બન અનએમ્પ્લોયમેન્ટ એના કન્ટેક્સમાં બી આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ હતી. એઝ વેલ એઝ નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કોઝિસ ઓફ ઇન્ક્રીઝ ઇન અનએમ્પ્લોયમેન્ટ. સી પ્રીવિયસ સેશન જે છે એની અંદર આપણે જે છે એ વસ્તુઓ અમુક જોયેલી કે જેમાં અનએમ્પ્લોયમેન્ટના મિનિંગ તરીકે એઝ વેલ એઝ એના પાર્ટ તરીકે ઘણી બધી વસ્તુઓ આપણે જોયેલી છે. ફાઇન. યસ ઓર નો? સો સી તમે પ્રીવિયસ સેશન્સની અંદર જો જોવા જાઓ તો ત્યાં આપણે અલ્ટિમેટલી જોતા હતા કે ભાઈ કેવા કેવા ટાઈપ્સ જે છે અથવા તો કેવી રીતે જે છે એ લોકો ઇન્ટરપ્રિટ કરી આપતા હતા આપણને. મિનિંગના કન્ટેક્સમાં આપણે બે રીઝન સ્ટડી કરેલા હતા. ટાઈપ્સમાં વોલ્યુન્ટરી, ટ્રાન્ઝિશનલ એઝ વેલ એઝ કમ્પલસરી વસ્તુ જે છે એ સ્ટડી કરેલી હતી. બરાબર. નેક્સ્ટ પાર્ટ તરીકે આપણે જે છે એ પર્ટિક્યુલરલી જોતા હતા કે ભાઈ ઇન્ટરપ્રિટેશન કેવું હોય છે. ફાઇન. અને એના કન્ટેક્સમાં ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે જોયેલી. બરાબર. ફ્રોમ ધી ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ ટુ ધી નેશન એઝ વેલ એઝ રૂરલ અને અર્બન અનએમ્પ્લોયમેન્ટ એના કન્ટેક્સમાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ, જેમાં રૂરલ અનએમ્પ્લોયમેન્ટની અંદર બે વસ્તુઓ જોઈ કે સિઝનલ અને ડિસ્ગાઇઝ. અર્બન અનએમ્પ્લોયમેન્ટની અંદર બે વસ્તુઓ જોઈ, ઇન્ડસ્ટ્રીયલ અને એજ્યુકેટેડ. ઇન્ડસ્ટ્રીયલમાં પણ બે વસ્તુઓ જોઈ, સાયક્લિકલ એઝ વેલ એઝ ટેકનોલોજીકલ. આવી વસ્તુઓ જોઈ. હવે નેક્સ્ટ પાર્ટ તમારો છે કોઝિસ. બરાબર. કોઝિસ ઓફ ઇન્ક્રીઝ ઇન અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ વધવા પાછળ જે છે એના કારણો, કયા કારણો જે છે એ જવાબદાર છે. બરાબર. આની અંદર તમને 11 to 12 રીઝન્સ જે છે એ સ્પેસિફાઈ કરેલા છે પર્ટિક્યુલરલી અમુક વેઝની અંદર. ફાઇન. સો એના ઉપર આપણે ફોકસ કરશું. 10 to 11 જે છે એ તમને આપેલા છે. બરાબર. ફર્સ્ટ તમને આપેલું છે ડિફેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ. સી આપણી કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ જે છે એ આખી અલગ જ વેની અંદર છે અને લોકો જે છે એવા પર્સપેક્ટિવથી ચાલે છે કે ઇફ વી આર ઇન્વેસ્ટિંગ મોર ઇન ટેકનોલોજી then we can flourish our business in more ways. બરાબર. બટ હકીકતે એવું હોતું નથી. તમે જે બિઝનેસ કરો છો એ અલ્ટિમેટલી કન્ટ્રીના ગ્રોથ માટે કરો છો, નહીં કે તમારા કોઈ સેલ્ફિશ પર્સપેક્ટિવ જે છે એને પૂરા કરવા માટે. યસ ઓર નો? તો ઇફ યુ આર ડુઈંગ ધીસ થિંગ્સ ફોર ધી પર્ટિક્યુલરલી કન્ટ્રીઝ બેટરમેન્ટ ઓર કન્ટ્રીઝ એડવાન્સમેન્ટ, તો પછી તમારે એ વસ્તુ તો કન્સિડર કરવી પડે ને કે તમે એવી કન્ટ્રીની અંદર ઓપરેટ થાઓ છો કે જ્યાં પર્ટિક્યુલરલી અનએમ્પ્લોયમેન્ટ જે છે એનું લેવલ વધારે છે. યસ ઓર નો? ફાઇન. સો એ કન્ટેક્સમાં જો જોવા જઈએ તો પર્ટિક્યુલર મેનરની અંદર આપણી ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમમાં આપણે કરીએ છીએ હકીકતમાં કેવું તો કે જેમ આપણે આગળ પૈસા આવતા જાય એમ આપણે ટેકનોલોજી ઓરિએન્ટેડ બનતા જાય છે. બરાબર. બટ અમુક સેક્ટર એવા છે કે જ્યાં તમારે ખાસ લેબરની જરૂરિયાત પડે છે, તો ત્યાં તમે શું કામ ટેકનોલોજી લઈ આપવાની ટ્રાય કરો છો. બરાબર. પર્ટિક્યુલરલી મારો તો આ વસ્તુ માટે એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે when you can occupy some or the other manpower, then why you are occupying the particular technical power or technology? કારણ કે આપણે જો આ બિઝનેસીસ કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને જો કરતા હોય તો ઇટ મીન્સ વી હેવ ટુ ફોકસ કે હાઉ કન્ટ્રી ઇઝ ડીલિંગ વિથ ઇટ્સ પ્રોબ્લેમ્સ. યસ ઓર નો? તો આપણી ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ જ એવી ડિફેક્ટિવ છે કે જ્યાં અલ્ટિમેટલી આપણે લેબર ઇન્સેન્ટિવ વસ્તુઓ ઉપર ફોકસ જ નથી કરતા. વી આર ફોકસિંગ ઓલવેઝ ઓન ધી ટેકનોલોજીકલ પેરામીટર્સ અને દરેક જગ્યાએ ટેકનોલોજી ઘુસાડવાની આપણે ટ્રાય કરીએ છીએ. બીજું, આ તો થઈ કંપનીના પેરામીટરની વાત. નાઉ નેક્સ્ટ પેરામીટર જો જોઈએ તો એ હોય ગવર્મેન્ટનું પેરામીટર. હવે ગવર્મેન્ટ ઇટ સેલ્ફ ઇઝ સપોર્ટિંગ ધી બિગ બિઝનેસ જોઇન્ટ્સ. જ્યારે તમારે જો પોપ્યુલેશન એકચ્યુઅલમાં તમારે જોઈ હોય કોઈ બિઝનેસ પોપ્યુલેશન તે તમને સ્મોલર એરિયાની અંદર મળે. બરાબર. સી આઈ ડોન્ટ નો તમે અમુક વસ્તુઓ રીડ કરેલી છે કે નહીં, બટ મુંબઈ ધારાવી. બરાબર. તમે નામ તો સાંભળ્યું હશે ધારાવી ઝૂંપડપટ્ટીનું. સો મુંબઈ ધારાવી ઇઝ ધી બિગેસ્ટ કેસ સ્ટડી એવર ઇન કન્ટેક્સ ટુ ધી બિઝનેસ આઈડિયાઝ.
and you can also go for the, if you want to go for diversification in your business, then Dharavi is the biggest and we can say that the case excellence case study. બરાબર, કારણ કે તમે એ ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર જુઓ ને તો ત્યાં એ લોકો એટલા નાના બિઝનેસીસ ચલાવે છે એન્ડ તમને એ પણ આઈડિયા આવી જાય કે હાઉ દે આર મેનેજિંગ ધી ડાયવર્સિફાઈડ બિઝનેસ એક્ટિવિટીઝ. એક ટાઈમે ફટાકડા વેચવા અને સડનલી બીજા ટાઈમે તમારે જે છે પતંગ વેચવાનું કામકાજ કરવાનું. ફાઇન, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સિઝનલ બિઝનેસ, બટ યુ કેન સી દેટ હાઉ દે આર મેનેજિંગ ધી થિંગ્સ. ફાઇન, સો આપણે અહીંયા છે ને દરેક વખતે બિગ બિઝનેસ જાયન્ટ્સને જે છે એ સપોર્ટ કરવામાં આવે છે કે ઇન ધેટ કન્ટેક્સ, એ કન્ટેક્સમાં જો જોવા જઈએ તો ડિફેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ બની છે. અને જ્યારે આવી ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ હોય એન્ડ યુ આર ઓનલી સપોર્ટિંગ ટુ ધોઝ ટેકનોલોજીકલ એડવાન્સ બિઝનેસીસ, તો સ્મોલ સ્કેલ બિઝનેસીસનું શું કે જ્યાં એ લોકો એકચ્યુઅલમાં જે છે એ તમારી અનએમ્પ્લોયડ પોપ્યુલેશનને એમ્પ્લોયડ કરે છે. યસ ઓર નો? સો એ વસ્તુ જે છે એ હકીકતમાં તો આવા અનએમ્પ્લોયમેન્ટ માટે જવાબદાર છે. બરાબર, વી આર નોટ એટ ઓલ ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ કે નહીં, નીડ એકચ્યુઅલી આપણે જે છે એ આપણા કન્ટ્રીના જે છે એ એમ્પ્લોઈઝ લોકોને, અનએમ્પ્લોયડ લોકોને એમ્પ્લોયડ કરવાની છે. યસ ઓર નો? બીજી એક વસ્તુ હું તમને એ કહું કે ઇફ યુ ડુ હેવ ચાન્સ એન્ડ યુ ડુ હેવ યોર ફાધર્સ ઇનહેરિટેડ બિઝનેસ, દેન ટ્રાય ટુ એમ્પ્લોયડ some or the other way. Try to employ those people who are really in need of any kind of employment. કે જે લોકોને સાચે ઈચ્છા છે કામ કરવાની ને જે લોકો કરી શકે એટલા એબલ છે, ઇટ મીન્સ કે ઇફેક્ટિવ વર્કફોર્સની અંદર કાઉન્ટ થઈ શકે એવા છે, તો પ્લીઝ ટ્રાય ટુ ઓક્યુપાય ધેમ ઇન યોર બિઝનેસ એક્ટિવિટી. તમને તો ફાયદો થશે જ એની સ્કિલનો, એની મહેનતનો. બીજું કે તમે એને પૈસા આપશો તો એને પણ ફાયદો થશે. યસ ઓર નો? દે કેન ઓલ્સો ઇમ્પ્રૂવ ધેર લિવિંગ સ્ટાન્ડર્ડ. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે રેપિડ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન. ભાઈ ઇન્ડિયાની વાત હોય અને વસ્તી વધારાની વાત ન હોય એવું તો બની જ ના શકે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ટાઈમે 1945 થી 50ના ગાળામાં આપણી કન્ટ્રીની વસ્તી ખાલી 45 કરોડ હતી અને અત્યારે જે છે એ 130 કરોડ છે. 135 કરોડ કહી શકાય કદાચ, પ્રોબેબલી જ્યારે તમે 2021ના સેન્સસની અંદર જોશો, વસ્તી ગણતરીની અંદર, તો ત્યારે તમને જોવા મળશે કે વી હેવ રીચ્ડ ટુ ધી 135 કરોડ. એટલે કે આપણે છે ને ખાલી કહી શકાય કે 70-75 વર્ષની અંદર આપણે 100 કરોડ જેટલા, બરાબર, મોર દેન ધી 100 કરોડ જે છે એટલી પોપ્યુલેશન આપણે વધી ગયા છીએ. બરાબર, 90 થી 100 કરોડ જેટલા લોકો આપણે વધી ગયા છીએ પોપ્યુલેશનની અંદર. એન્ડ do you think and do you feel that it is easy to employ all the people of your country in certain activities? બરાબર, પહેલાંના ટાઈમ પીરિયડમાં તો માની લો કે આપણે એગ્રીકલ્ચરની એવી બધી એક્ટિવિટીઝ કરતા હોય ને, પ્રોબેબલી ધોઝ થિંગ્સ આર ઇન આર હેન્ડ્સ. કે ભાઈ હું જે છે એ માની લો કે સુથાર છું તો હું કદાચ ફર્નિચર બનાવીને જે છે એ મારું ગુજરાન ચલાવી લઈશ. બટ નાવ એ સિનારીઓ હવે રહ્યો નથી. Now you have to get some or the other so many hardworking things or hardworking efforts to get the employment done. Yes or no? તમારે જે છે એ એમ્પ્લોયમેન્ટ લઈ આવવા માટે ઘણા બધા એફર્ટ્સ કરવા પડે એમ છે. તો આપણી કન્ટ્રીની પોપ્યુલેશન જ એટલી ડે બાય ડે ઇન્ક્રીઝ થતી જાય છે કે ઇટ ઇઝ સમહાઉ ઇમ્પોસિબલ ટુ ક્રિએટ ધી ગુડ એક્સટેન્ટ ઓફ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ. બરાબર, નો ડાઉટ તમે આગળ જતાં જોશો પણ કે આપણે થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ જે છે એ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝની અંદર નાખીએ છીએ એન્ડ સ્ટીલ વી આર નોટ એબલ ટુ, બરાબર, સ્ટીલ વી આર નોટ એબલ ટુ પર્ટિક્યુલરલી મીટ ધીઝ અનએમ્પ્લોયમેન્ટ થિંગ્સ. આપણે હજી એ વસ્તુ ઉપર નથી જઈ શક્યા કારણ કે જેમ વસ્તી વધતી જાય ને એમ અનએમ્પ્લોયડ પણ વધતા જાય. બરાબર, કારણ કે કન્ટ્રી જે છે એ તો પર્ટિક્યુલરલી એના સાઈડથી એફર્ટ્સ કરે છે. બરાબર, કે ભાઈ આટલા કરોડ રૂપિયા સર્વિસ સેક્ટરમાં નાખો, આટલા ઇન્સ્યોરન્સમાં નાખો, આટલા બેન્કિંગમાં નાખો, આટલા કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની અંદર કોઈ ટ્રેનિંગના પાર્ટ તરીકે નાખો. બટ
વોટ ઇફ કે પોપ્યુલેશન જ એની સામે એટલી બધી વધતી જાય છે અને જાણીને આશ્ચર્ય થશે તમને કે ભાઈ જેટલા આપણે ટેકનોલોજીકલી એડવાન્સ થયા છે ને એટલો જ મૃત્યુદરમાં ઘટાડો અને જન્મદરની અંદર એટલો જ વધારો થાય છે, બરાબર. સો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ આપણી પોપ્યુલેશન બહુ જ એટલે બહુ જ વધે છે. તમને અહીંયા જાણીને આશ્ચર્ય થશે કે એક દેશની જેટલી વસ્તી હોય ને એટલી વસ્તી વધારો આપણે દર વર્ષે કરીએ છીએ. એક દેશની જેટલી વસ્તી હોય ને એટલો તો વસ્તી વધારો આપણે દર વર્ષે કરીએ છીએ. એટલા લોકો તો દર વર્ષે એડ થાય છે પોપ્યુલેશનની અંદર. સો ધીસ ઇઝ ધી થિંગ. અને ઇન ધેટ કેસ ઇટ ઇઝ રિયલી ઇમ્પોસિબલ ટુ મેનેજ ધીઝ population in context to the employment opportunities. Next તમને કીધું છે defective system of education and lack of manpower planning. So many things we have discussed previously in this context. Still I am telling you one or the other things કે ભાઈ તમે જે છે એ એજ્યુકેશન સિસ્ટમ જે છે એને સુધારવા માટે તમે એફર્ટ્સ કરો. કારણ કે મેં તમને પહેલાં પણ વાત કરેલી ઇટ ઇઝ નોટ ઓલવેઝ વન સાઇડેડ, ઇટ ઇઝ ઓલવેઝ ટુ સાઇડેડ, બરાબર. જેમ આપણે કેમ દરેક વસ્તુમાં સિક્કાની બે બાજુઓ જોતા હોઈએ છીએ કે ભાઈ દરેક સિક્કાની બે બાજુ, વન ઇઝ ધી પોઝિટિવ, અધર ઇઝ ધી નેગેટિવ. એમ આ ડિફેક્ટિવ સિસ્ટમની અંદર ખાલી શિક્ષકોનો પણ હાથ નથી, ખાલી વિદ્યાર્થીઓનો પણ હાથ નથી. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેનો 50-50% ભાગ છે. શિક્ષણ આપવાવાળાનું અને શિક્ષણ લેવાવાળાનો બંનેનું. સ્ટુડન્ટ્સ આર નોટ એટ ઓલ આસ્કિંગ ફોર એક્સ્ટ્રા નોલેજ and teachers are not at all ready to give. પછી એમાં ટીચર્સ પોતે અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય એટલે એને મન ન થતું હોય કે હું આવું કંઈ કરું. પણ હકીકતમાં તો આઈડિયલી ડ્યુટી તો એની જ છે તમને અમુક નોલેજ, અમુક વસ્તુઓ આપવાની. આજે હું તમને બુકમાં લખેલી દરેક વસ્તુ સમજાવું છું તો એનો કોઈ પર્પઝ નથી. Because you people are adults now, you are in your 20s now and તમે એબલ છો એ દરેક વસ્તુને વાંચીને સમજવા માટે. So basically and logically I should give you those information which is not available to you. Yes or no? પણ આપણે ક્યારેય આ વસ્તુ પર ફોકસ જ નથી કરેલું. We have never focused on that part. અને ઘણી વખત આપણા સાઈડથી નહીં ફોલ્ટ હોય કે ટીચર્સ તો સમજાવવા માંગતા હોય બટ વી ડોન્ટ વોન્ટ દેટ પર્ટિક્યુલર થિંગ. આપણે એ ઇન્ફોર્મેશનની જરૂરિયાત નથી હોતી બિકોઝ વી આર સો મચ બિઝી ઇન રનિંગ મોબાઈલ ઇન બિટવીન ક્લાસીસ. યસ ઓર નો? બિકોઝ વી આર ફાઇન્ડિંગ સમ ઓર ધી અધર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન આર હેન્ડસેટ્સ. યસ ઓર નો? આપણે આપણા હેન્ડસેટ્સની અંદર અમુક જે છે એ એના કરતાં પણ વધારે એ ઇન્ફોર્મેશન કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુને ફાઇન્ડ આઉટ કરીએ છીએ. It can be information of social media, it can be information of Google, it can be information of cricket. Yes or no? Fine. So particularly defective education system ની અંદર ખાલી જો તમે વાંક કાઢતા હોય શિક્ષકો લોકોનો અને પછી એવી ફરિયાદો કરતા હોય કે they are not able to connect with you, you are also not able to connect with them even in your 20s. So if we are expecting something from the other side, we should give also something in return. Yes or no? If you are expecting some or the other good information, good knowledge, તો તમારે એ પ્રમાણે તમારી રેડીનેસ એ બતાડવી પડે. You should show respect to particular that person, that no, we are ready to listen. Yes or no? So there is not always one person responsible for anything. There is always two parties. બરાબર? there is not at all one sided things. નેક્સ્ટ જ્યાં વાત આવે છે લેક ઓફ મેન પાવરની, પ્રિવિયસલી બી મેં તમને કીધું હતું ને ફરી પાછું કહું છું કે અહીંયાના જેટલા પણ ઓનર્સ લોકો છે they don't know how to manage their manpower. They don't know actually value of the skilled people. એ લોકોને સંભાળતા નથી આવડતું કે મેન પાવરને કેવી રીતે સંભાળવા જોઈએ. આજે મારી કોઈ ડિમાન્ડ છે ફ્રોમ ધી સાઇડ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ એમ કન્ટિન્યુઅસલી pushing them for the particular my issues and still they are not clearing those things, then અહીંયા ડિસસેટિસ્ફેક્શનનું એલિમેન્ટ ક્રિએટ થાય છે. એન્ડ જેટલું ડિસસેટિસ્ફેક્શનનું એલિમેન્ટ વધારે એટલી જ પ્રોડક્ટિવિટી ઓછી, એન્ડ જેટલી પ્રોડક્ટિવિટી ઓછી એટલું જ તમે જે છે એ સિસ્ટમ જે છે એમાંથી બહાર નીકળી જશો.
જોબ તમારી શું કામ જતી રહેતી હોય છે એ વસ્તુ ઉપર ક્યારેક તમે કોઈ એમ કહે ને કે મારી જોબ જતી રહી છે, સો એમાં ખાલી એક વાંક કંપનીનો નથી, ખાલી એક વાંક એમ્પ્લોઈઝનો નથી. એમ્પ્લોઈઝની એ ડિમાન્ડ ક્યારેય ફૂલફિલ કરી જ ના હોય એ લોકોએ, એન્ડ સ્ટીલ દે આર એક્સપેક્ટિંગ એમ્પ્લોઈઝ ટુ વર્ક ઓન ધેર પર્ટિક્યુલર પેરામીટર્સ કે ના તમે અમારી કંપનીની અંદર કામ કરો છો તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ડુ ધીસ લિસ્ટેડ આઉટ ટાસ્ક, બરાબર. બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ધી રિસ્પોન્સિબિલિટી પાર્ટ્સ, એન્ડ ઇફ યુ આર ગિવિંગ સમવન રિસ્પોન્સિબિલિટી ગીવ ધેમ રાઇટ્સ ટુ, કોઝ રિસ્પોન્સિબિલિટી એન્ડ રાઇટ્સ કેન ગો પેરેલલી, બરાબર. બંને વસ્તુ સાથે ચાલવી જોઈએ ને. તમને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે તો જવાબદારી પ્રમાણેનો હક પણ મળવા જોઈએ. યસ ઓર નો? ફાઇન. સો એ વસ્તુ વિશે વાત કરીએ છીએ. નેક્સ્ટ તમને કીધું છે અંડર ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. આટલા વર્ષો પછી પણ તમને જાણીને એક આશ્ચર્ય થશે કે સિન્સ 1947 અથવા તો બિફોર 1947 રાજાશાહીની વાત લઈ લો કે એના પહેલાંની વાત લઈ લો, અને હું તો કહું છું કૃષ્ણ ભગવાનના વખતની વાત લઈ લો, આજથી 5000 વર્ષ પહેલાં, બરાબર. ત્યારથી લઈ અને અત્યાર સુધી જે મેજર બિઝનેસ આપણે કન્ટિન્યુ રહ્યો છે ભારત વર્ષથી લઈને ઇન્ડિયા બનવા સુધીની સફરમાં મેઇન બિઝનેસ આપણો એગ્રીકલ્ચરનો, મેઇન એક્ટિવિટી આપણી એગ્રીકલ્ચરની રહી છે. એન્ડ સિન્સ સો મેની યર્સ, બરાબર, સિન્સ સો મેની યર્સ એન્ડ સો મેની ડિકેડ્સ વી આર સ્ટીલ નોટ એબલ ટુ પર્ટિક્યુલરલી ગેટ ધી ડેવલપમેન્ટ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે ઘણી વખત તો એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે આપણે બહારથી ઘઉં લેવા પડે છે, જે આપણો બેઝિક પાક છે, વીટ એન્ડ પર્ટિક્યુલરલી રાઈસ. ઘઉં અને ડાંગરની ખેતી તો આપણે કેટલા ટાઈમ પીરિયડથી કરીએ છીએ, બરાબર. સ્ટીલ વી આર સો અંડર ડેવલપ્ડ ઇન દેટ પર્ટિક્યુલર પાર્ટ. હા, એ વસ્તુ અલગ છે કે હવે તમે જો સિનારીઓ જોવા જાઓ તો હવે સિનારીઓ થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ઘઉં અને ડાંગર એટલે કે વીટ ને રાઈસ જે છે બહારના કન્ટ્રીઝને છે એને એક્સપોર્ટ કરીએ છીએ. એના સિવાય શણ, કપાસ, મગફળી આવી ઘણી બધી વસ્તુઓને સો મેની લિસ્ટેડ આઉટ થિંગ્સ આપણે અત્યારે તો બહારના માર્કેટની અંદર એક્સપોર્ટ કરીએ છીએ. એના માટે મેં તમને વેબસાઇટ પણ સજેસ્ટ કરેલી છે. એપેડા કરીને વેબસાઇટ છે જે પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર એક્સપોર્ટ આપણે કેટલું કરીએ છીએ ને એનો સિનારીઓ તમને આપે છે, જેમાં દર વીકે જે છે એ એક્સપોર્ટનો ડેટા આવે, જેમાં તમે જોઈ શકો ને. બેસ્ટ થિંગ ઇઝ દેટ કે એ ડેટા પીડીએફની અંદર હશો, ઇટ ઇઝ ડાઉનલોડેબલ, બરાબર. યુ કેન ડાઉનલોડ દેટ ડેટા એન્ડ યુ કેન ઓલ્સો વોચ ઇટ આઉટ. દર વીકે એ વસ્તુ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે વિથ ધી પબ્લિક, બરાબર. સો એમાં તમે જોઈ શકો છો કે હાઉ વી આર એક્સપોર્ટિંગ ધી થિંગ્સ. સો અત્યારે તો ઘણું સારું થઈ ગયું છે, બટ આ ડેટા જે છે એ પર્ટિક્યુલરલી 2011ના સેન્સસ પ્રમાણે છે. તો ઓબ્વિયસલી 10 યર્સની અંદર તો એક ડિકેડની વાત છે, એક દાયકાની વાત છે. તો ઘણા બધા એફર્ટ્સ કરવામાં આવેલા હોય ને ઇમ્પ્રુવમેન્ટ્સ પણ આવેલા હોય. આજે તમે તમારી જાતને જો, તમે 10 વર્ષના હોય ને અત્યારે તમે 20 વર્ષના છો, ઇટ ઇઝ અ 1 ડિકેડ. યસ ઓર નો? સો ધેર ઇઝ ઓલવેઝ ગુડ એફર્ટ્સ એક્સપેક્ટેડ. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ લોકો કહેવા એવું માંગે છે કે એટ દેટ ટાઈમ ઓફ 2011 વી વર નોટ સો ગુડ એટ એક્સપોર્ટિંગ ધ થિંગ્સ, બરાબર. તો આપણે બહુ એવા કંઈ સારા નહોતા ને એવું કંઈ ખાસ એગ્રીકલ્ચરની અંદર ઉકાળતા નહોતા. બટ હવે તો તમે જો પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર ને મધમાખી ઉછેર ઉદ્યોગ, આવા કેટલા બધા જે છે એ એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ એક્ટિવિટીઝ ચાલે છે ને. હવે તો પેલું ઓર્ગેનિક ખેતી જે છે એનો કન્સેપ્ટ બી બહુ ઇમર્જિંગ કન્સેપ્ટ છે ફાર્મિંગના કન્ટેક્સમાં કે એગ્રીકલ્ચરના કન્ટેક્સમાં. તમે અમુક વસ્તુ ટેલિવિઝનની અંદર કૃષિ ચેનલોમાં જોવો તો તમને આઈડિયા આવે કે ઓહો, ધીસ કાઇન્ડ ઓફ હાઇબ્રિડ થિંગ્સ ઓર હાઇબ્રિડેડ સીડ્સ આર અવેલેબલ ઇન કન્ટેક્સ ટુ ધી ફાર્મિંગ એક્ટિવિટી. તો તમને એમાં પણ નવી વસ્તુઓ જાણવા મળે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પર્ટિક્યુલર કોઝિસ ઓફ ઇન્ક્રીઝ ઇન અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. અહીંયા આપણે 4 કોઝિસ જે છે ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર જેટલા પણ રિમેનિંગ વન છે, બરાબર, એ વસ્તુ 11 સુધીના જેટલા પણ રિમેનિંગ છે એ આપણે કમિંગ પાર્ટ્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.